ગુજરાતમાં હાલ ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે હવે તમામ મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવશે। આ વાતને લઈ અને આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને હવે ચેતર વસાવા કેવી રીતે વોટ ચોરી થાય છે આ આખી વાતને આપણને સમજાવતા પણ જોવા મળ્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને ખબર છે કે હાલ ગુજરાતમાં એસઆઈઆર લાગુ કરવામાં આવ્યો છે। આ વાતને લઈ અને ચેતર વસાવા દ્વારા અનેકવાર સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જાણી જોઈ અને લંબાવવા માટે આ પ્રકારનો ભાજપ દ્વારા કાવતરા કરવામાં આવતા હોય એવી વાત કરવામાં આવી છે। એસઆઈઆરથી કંઈ જ નહીં થશે એવી પણ વાત કરવામાં આવી છે। હવે આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીની એક ચિંતન શિબિરમાં આખી આ વોટ ચોરી કેવી રીતે થાય છે એ સમજાવતા જોવા મળ્યા। કેવી રીતે ઈવીએમમાં ગડબડી કરવામાં આવે છે આ તમામ બાબતોને લઈ અને ચેતર વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ। લોકસભાના ઇન્ચાર્જશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ અને તમામ વિસ્તારોમાંથી વિધાનસભાના પ્રભારીઓ અને સહપ્રભારીઓ સાથે દિલ્હી સેન્ટ્રલ ટીમની તમામ ટીમ સહયોગી મિત્રો સૌને આજે આપણે બધા મોટી સંખ્યામાં પહેલી મુલાકાત થઈ છે નવા વર્ષે, ત્યારે સૌને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું। આગળ રાકેશભાઈ ખૂબ સારી વાત કરી। એસઆઈઆર એ આજની એક જ ખૂબ જ ગંભીર બાબત છે જેની આજે મીડિયાથી લઈને બધા લોકો ચર્ચા કરે છે। એના પહેલા આપણે જાણીશું કે જે પ્રકારે દેશ આઝાદ થયો અને સંવિધાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે બંધારણના 326ની અનુચ્છેદમાં દેશના પુખ્ત વયના તમામ નાગરિકોને જે અહીંના દેશના નાગરિક હોય અને 18 વર્ષની ઉંમરના હોય એને મતદાન કરવાનો અધિકાર મળ્યો। મતદાન કરવાનો જ્યારથી અધિકાર મળ્યો ત્યારબાદ મતદાર યાદી અસ્તિત્વમાં આવી અને મતદાર યાદી અસ્તિત્વમાં આવી એટલે અનેકો વાર સુધારા વધારાઓ એમાં થયા કરે છે। તમે જાણો છો ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન 3 મહિનાના તબક્કે એમાં સુધારાઓ વધારાઓ થાય છે। કોઈ કાયમી સ્થળાંતર કરીને જતા રહ્યા હોય કે કોઈ મૃત્યુ પામ્યા હોય, કોઈનું બે સ્થળે નામ હોય, કોઈને પરણીને બેનને ગામમાં વહુ તરીકે લાવ્યા હોય કે કોઈ બેન પરણીને બીજી વિસ્તારમાં વહુ તરીકે ગયા હોય તો આપણા ગામના બીએલઓ એ સુધારા વધારાઓ કરતા હોય છે। પણ આ વખતે એ સુધારા વધારાઓથી જે યાદી અસ્તિત્વમાં હતી એ યાદીને ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે। એ યાદી હવે ક્યાંય તમને એ યાદી મળશે નહીં। એ યાદી ભારતના ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવી છે અને ભારતના ચૂંટણી પંચે નક્કી કર્યું કે ભાઈ ગુજરાતમાં અમે નવી યાદી હવે બનાવીશું અને એના માટે એમણે એસઆઈઆર, જે હમણાં રાકેશભાઈએ કીધું, એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેને ગુજરાતીમાં ખાસ સઘન સુધારણા, કોની સુધારણા તો મતદાર યાદીની સુધારણા, ખાસ સઘન સુધારણા। આ એસઆઈઆર એટલે શું? એને શોર્ટમાં એસઆઈઆર કીધું, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન સુધારણાની અંતર્ગત ગુજરાતના 5,08,39,000 જે મતદાતાઓ છે તમામે તમામ મતદાતાઓની નવા ફોર્મ ભરાશે અને નવા ફોર્મ ભરીને નવી આખી યાદી જે બનવાની છે એ તમામ પ્રોસેસને એસઆઈઆર કહેવામાં આવે છે। આપણી જે જૂની યાદી હતી એ ફ્રીઝ થઈ ગઈ। હવે એક દિવસ પછી 4 નવેમ્બર 2025 થી લઈને 4 ડિસેમ્બર 2025 સુધી આખા ગુજરાતના 5,08,39,000 મતદાતાઓના ઘરે ઘરે બીએલઓ જવાના છે અને ઘરે ઘરે જઈને જે નવા ફોર્મ ભરાઈને જે નવી યાદી ડ્રાફ્ટ થવાની છે એ યાદી ડ્રાફ્ટ થયા પછી જાહેર થશે, એને આખી એસઆઈઆર ની પ્રક્રિયા કહેવાય છે। એસઆઈઆર
બીજાને થતું હશે કે આ એસઆઈઆર નવું છે કે જૂનું છે, ત્યારે મિત્રો 1950 થી લઈને 2004 સુધી 8 વખત એસઆઈઆર ની પ્રક્રિયા દેશમાં થઈ છે અને આપણા ગુજરાતમાં થઈ છે. 1950 થી 2004 સુધીમાં 8 વખત એસઆઈઆર ની પ્રક્રિયા આપણા ગુજરાતમાં પણ થઈ છે. છેલ્લે 2002 માં થઈ હતી આપણા ગુજરાતમાં, અને ત્યારબાદ 21 વર્ષ પછી આ 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી આ એસઆઈઆર ની આખી પ્રક્રિયા થવાની છે. એસઆઈઆર નો હેતુ શું છે? આગળ મેં જે પ્રકારે કીધું એ પ્રકારે એસઆઈઆર નો હેતુ જે વ્યક્તિ કાયમ સ્થળાંતર કરી દીધું હોય, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય કે જે વ્યક્તિનું 2 સ્થળે મતદાન યાદીમાં નામ હોય એમનું નામ કાઢવાનું અને નવા 18 વર્ષથી પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ કરી નવા લગ્ન કરીને આવેલા વ્યક્તિઓના એ મતદાર યાદીમાં નામનો સમાવેશ કરી અને નવી મતદાર યાદી બનાવવાનો આખો એક પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને એસઆઈઆર આપણે કહીએ છીએ. હવે વાત થઈ એસઆઈઆર ની, હવે એની આખી પ્રક્રિયાની આપણે વાત કરીશું. તો એસઆઈઆર ની પ્રક્રિયામાં આવતા એક દિવસ પછી એટલે કે 4 નવેમ્બર થી બૂથનો એક બીએલઓ હોય છે, બૂથ લેવલ ઓફિસર. આપણા ગુજરાતમાં જે સરકારી શાળાના શિક્ષક હોય એને ચૂંટણી પંચ દ્વારા બીએલઓ બનાવવામાં આવે છે, બૂથ લેવલ ઓફિસર. આ બૂથ લેવલ ઓફિસર એટલે એક બૂથમાં તમારે મેક્સિમમ 1200 મતદાતા હોય. કોઈ બૂથમાં 500 હોય, 600 હોય, 700 હોય, બધી વધીને 1200 મતદાતા હોય. ત્યારે આ એક મહિનાની અંદર જે બૂથ જે બીએલઓ ને કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ એ બૂથમાં આવતા તમામ મતદાતાઓના ઘરે ઘરે આ એક મહિના દરમિયાન 3 વખત આવશે. કદાચ કોઈ ઘરનું તાળું હશે તો બીજી વખત આવશે, બીજી વખત તાળું હશે તો ત્રીજી વખત આવશે, અને ત્રીજી વખત તાળું હશે તો એને ગેરહાજર દર્શાવશે. એટલે જે બીએલઓ છે એક મહિનામાં 3 વખત, વધુ ને વધુ 3 વખત ઘર હોમ ટુ હોમ, ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુખ્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગતો માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ. ત્યારે એ ફોર્મ ભરશે, એમાં આખા મતદાતા હશે, એનું નામ, એનો આધાર કાર્ડ નંબર, એનું જૂનું ચૂંટણી કાર્ડ, એનો જૂનો ફોટો, રેશન કાર્ડ નંબર, આ તે બધી વિગતો એમાં નાખશે. પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ, આગલી એસઆઈઆર ની યાદી, આગલી યાદી એટલે હમણાંની યાદી નહીં, 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટકમાં એ નાખશે. આપણે 1/7/1987 પહેલા જન્મેલા લોકોની 2002 ની યાદીમાં નામ હશે અને ત્યાર પછી જે જન્મેલા લોકો છે એમની 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ નહીં હશે. એટલે 2 કોષ્ટક એમાં આપેલા હશે. અગર તેનું 2002 ની એસઆઈઆર યાદીમાં નામ નથી રહેતું તો એમણે પોતાના પિતાનું નામ હશે તો તે ત્યાં આધાર પુરાવા તરીકે નાખવું પડશે. એ આગળ અમે સેશનમાં તમને બધું બતાવીશું. ત્યારે આ આખી એક બીએલઓ ની આખી એક કામગીરી છે અને આ કામગીરી પત્યા બાદ 1 મહિના બાદ એ બીએલઓ જેટલા પણ ફોર્મ આવ્યા, માનો કે 1000 મતદાતાઓ એક બૂથમાં છે, 800 લોકો એમને ત્યાં અવેલેબલ મળ્યા છે, બીજા કોઈ સ્થળાંતર થયા છે, કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા, કોઈ અહીંથી નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી આવ્યા, કોઈ રાજ્ય બહાર ગયા છે, કોઈ પુરાવા નથી મળતા, એવા લોકોના ફોર્મ નહીં ભરાશે. અને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બીએલઓ એમના ઈઆરઓ ના આપશે. ઈઆરઓ એટલે કોણ? એટલે કે એક વિધાનસભા મતદાતાનો ચૂંટણી અધિકારી, જેને આપણે મોસ્ટ ઓફલી એસડીએમ હોય છે, જેને એક વિધાનસભાના ચૂંટણી અધિકારી બનાવવામાં આવે છે. ત્યારે બીએલઓ ત્યાંથી બધા ફોર્મ કલેક્ટ કરીને ત્યાં પહોંચાડશે મહિના પછી. અને મહિના પછી જે લોકો જૂની યાદીઓમાં નામ છે પણ ફોર્મ જેના નથી આવ્યા
એવા લોકોને ઈઆરઓ ત્યાંથી નોટિસ ઇસ્યુ કરશે. ફોર્મ ભરવાની માત્ર 1 જ મહિનાનો સમય છે. પછીનો સમય છે ઈઆરઓ નો. એ ફોર્મ જમા થયા પછી 9 ડિસેમ્બરથી એ ત્યાં જે પણ લોકોના ફોર્મ નથી જમા થયા એવા લોકોને એક નોટિસ ઇસ્યુ કરશે કે ભાઈ તમારું જૂની યાદીમાં નામ હતું અને તમારું ફોર્મ ભરાઈને અમારે ત્યાં આવ્યું નથી, એવી નોટિસ એ લોકો ઇસ્યુ કરશે. અને એવા લોકોને એક સુનાવણી ઈઆરઓ કરશે અને સુનાવણી દરમિયાન ઈઆરઓ ને ખબર પડે કે આ વ્યક્તિ ગેરહાજર છે, કાયમી માટે સ્થળાંતર થઈને જતા રહ્યા છે, કાં તો મૃત્યુ પામ્યા છે, કાં તો આ વ્યક્તિનું બે સ્થળે નામ છે, એટલે ઈઆરઓ ત્યાંથી એનું નામ કમી કરશે. અને સુનાવણી દરમિયાન ઈઆરઓ ને લાગશે કે ખરેખર આ મતદાતા છે એ અહીંયા જ વસવાટ કરે છે, કાયમી સરનામું એનું અહીંયા જ છે અને કોઈ ટેકનિકલ ભૂલના કારણે એનું ફોર્મ નથી ભરાયું, કાં તો એ આવી નથી શક્યા અને આજે હાજર છે તો એનું નામ એમાં એડ થશે. આ આખી પ્રક્રિયા એસઆઈઆર ની આખી પ્રક્રિયાઓ છે. ત્યારે સાથીઓ આટલા માટે આ ગંભીર છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણી વખત ગામડાના જે મતદાતાઓ છે, આપણા રૂરલના મતદાતાઓ ઘણી વખત સ્થળાંતર થઈને રોજગારી માટે શહેરોમાં આવતા હોય છે, ખેતીકામ માટે સૌરાષ્ટ્રમાં જતા રહેતા હોય છે, કેટલાક લોકો 5-5 મહિના માટે સુગર મિલમાં જતા રહેતા હોય છે. એવા લોકો ખરેખર આ 1 મહિના દરમિયાન કદાચ વતનમાં ફરી ના ફરે તો એમનું આ મતદાર યાદીમાં નામ ચડવાની શક્યતાઓ નથી. કેમ કે પોતે હાજર હશે, પોતાના પુરાવાઓ આપશે અને પોતાની જૂની યાદી સાથે મેચ થશે, લિંક થશે તો જ એમનું નવી યાદીમાં નામ આવવાનું છે અને એ લોકો જ આવનારા દિવસોમાં મતદાન કરી શકશે. એટલા માટે આપણે બધાએ ગંભીર થવાનું છે. કદાચ 10% પણ મતદાતાઓ તમારા વિસ્તારમાંથી રહી જશે, 20% મતદાતાઓ પણ તમારા ગામમાંથી રહી જાય છે તો એનું નુકસાન આપણને થવાનું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ બીએલએ છે, બૂથ લેવલના એજન્ટ, આપણા પણ બૂથ લેવલના એજન્ટ છે. આખા ગુજરાતમાં 5963 બૂથ છે. 5963 બૂથમાં 50,963 બૂથો છે આખા ગુજરાતમાં. તો 50,963 આપણા પણ બૂથ એજન્ટ આપણે બનાવવા પડશે. ભારતીય જનતા પાર્ટીના બૂથ એજન્ટ હમણાં એમનું પ્રશિક્ષણની તાલીમ ચાલે છે. એ લોકો 4/11 થી કામે લાગી જશે. એમના જેટલા પણ એમના લાગતા મતદાતાઓ છે એમના બધાના જ એ લોકો તરત ને તરત ફોર્મો ભરાવશે. અને આપણે જો નિષ્ક્રિય રહીશું તો આપણા જે મતદાતાઓ છે એના ફોર્મ નહીં ભરાય તો આવનારા ઇલેક્શનોમાં આપણને ખૂબ જ મોટું નુકસાન આમાં થવાનું છે. એટલા માટે આજની શિબિર ખૂબ જ ગંભીર શિબિર છે. તમારે ખૂબ જ ધ્યાનથી આ બધું નોટ કરવાનું છે કે માત્ર આવી બેસી અને બપોરનું ટિફિન ખાઈને આપણે છૂટા નથી પડી જવાનું. તમે ખૂબ જ મોટા જવાબદાર વિધાનસભાના પ્રભારીઓ છો, સહયોગીઓ છો. તમારે આખા જ વિધાનસભામાં, માનો કે હું મારી વિધાનસભાનો હું પ્રભારી છું, મારા વિધાનસભામાં 309 બૂથ આવે છે. તો 309 બૂથમાં આપણા બૂથ એજન્ટ હોવા જોઈએ તો જ આ એસઆઈઆર ની પ્રક્રિયામાં આપણે સફળ થઈશું. તો જ એ લોકો ગામમાં કેટલા લોકો સ્થળાંતર કર્યું છે, કેટલા મૃત્યુ પામ્યા છે, કેટલા મતદાતાઓ પુખ્ત વયના થયા છે, કેટલા લગ્ન કરીને આવ્યા છે, બધી બાબતો એમને ખબર પડશે. એ કામગીરી હવે તમારે આ 2 દિવસમાં ઉપાડવાની છે અને 4 નવેમ્બરથી જે કાર્યક્રમ ચાલુ થાય છે એમાં આપણે એમાં સહભાગી બનવાનું છે. બીજું કે બૂથ લેવલના એજન્ટોને પર ડે 50, આપણા બૂથ લેવલના જે રાજકીય પક્ષના એજન્ટ હશે એને પર ડે 50 ફોર્મ ભરવા ઓથોરાઇઝ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ રાજકીય પક્ષના એજન્ટ ને પર ડે 50 ફોર્મ ભરવા માટે એમના બીએલઓ આપવાના છે, ઓથોરાઇઝ કર્યા છે. ત્યારે એ ફોર્મ ભરી અને એ ફોર્મ બીએલઓ ને એમણે સોંપવાના છે. બીએલઓ પછી એ ફોર્મ ભરાયા બાદ એ ડેટાબેઝ જે ઓલ ઇન્ડિયા ડેટાબેઝ છે 2002 નો, એની સાથે એને લિંક કરશે, એની સાથે એને મેચ કરશે અને પછી મેચ થયા બાદ એ ફોર્મ એને સ્વીકારશે. આખો ડેટા બીએલઓ ના મોબાઈલમાં હશે અને બીએલએ જ્યારે બૂથ લેવલ આપણો એજન્ટ જ્યારે ફોર્મ એમને સોંપશે ત્યારે બીએલઓ બાજુમાં બેસીને એ ઓલ ઇન્ડિયા ડેટાબેઝ ઓપન કરશે અને એમાં જે તમે માહિતી વિગતો નાખી છે એની સાથે મેચ કરશે, લિંક કરશે અને ફોર્મ સ્વીકારશે. ત્યારે સાથીઓ આગળ પણ ઘણા એસઆઈઆર બાબતમાં તમને ટેકનિકલી બાબતો
આગળના વક્તાઓ બતાવવાના છે. પણ ચૂંટણી પંચ દ્વારા જે ટેકનિકલી મિકેનિઝમો છે એ હાલના તબક્કે BLO છે, ERO છે, એના DEO છે અને એમના CEO એમના દ્વારા જ બધી પ્રવૃત્તિઓ થવાની છે. તો કોઈ ડુપ્લિકેટ મતદાતાઓ, બે સ્થળે મતદાતાઓ એમના બને છે તેમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને જે ખરેખર અહીંનો નાગરિક છે એનું મતદાનમાં નામ હોવું જોઈએ અને રહી જાય છે એની પણ આપણે બધાએ તકેદારી રાખવાની છે. એ વાત SIR માં આપણે ખૂબ જ તકેદારી રાખીને આગળ વધવાનું છે. સાથે સાથે બીજી અનેક નાની નાની બાબતો છે પણ આગળના વક્તાઓ અહીંયા સ્ક્રીન પર લાવીને બતાવશે ત્યારે તમને વધારે એમાં ખ્યાલ આવશે એવું મેં માનું છું. ખાસ કરીને આજની જે આ પ્રશિક્ષણ શિબિર છે SIR પર વધારે આજે માહિતી આપવાના છે ત્યારે વચ્ચે કોઈને પણ પોતાના મનમાં કોઈ મૂંઝાવતા સવાલો હોય, જેની માહિતીની જરૂર હોય, મારી પાસે પણ બધી ડેટા ને બધી માહિતી છે. હું બધી માહિતી તમને, એ માહિતી અમારાથી શક્ય બને અમે પૂરી પાડીશું. આગળ ગોપાલભાઈ સાથે અમે ચૂંટણી પંચમાં બેઠા હતા અને 2 કલાક સુધી મુખ્ય ચૂંટણી અધિકારી અને એમના અધિકારીઓ સાથે અમે વિશેષ ચર્ચાઓ પણ કરી છે. તેમાંથી મેન આ બાબતો છે, ખાસ ધ્યાન રાખજો. અને આવનારા દિવસોમાં આ SIR ની જે પ્રક્રિયા છે એમાં આપણે બધા સૌ ગંભીરતાથી ભાગ લઈએ અને આપણા મતદાતાઓ કોઈ રહી ના જાય અને જે નવો ડ્રાફ્ટ તૈયાર થવાનો છે એમાં બધા જ આપણા મતદાતાઓ આવી જાય એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા, અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ.